તમારા વિસ્તારમાં જે આ પાણી બહાર નહીં નીકળવાની સમસ્યા છે તેના માટે કોણ જવાબદાર હોય એવું તમને લાગે છે? કોઈ જવાબદારી લેતું જ નથી. પણ એટલે આ પાણી શેના હિસાબે બહાર તમારા ઘરમાં પાછું આવશે? કઈ પાઇપલાઇન ના હિસાબે બહાર આવે? પાઇપલાઇન નવી નાખી એના હિસાબે. તો તે પ્લાન એસ્ટિમેટ મુજબ નથી નાખી એવું તમારું? નીચાણ કરીને નાખે તો પાણી નીકળે ને. અત્યાર સુધી કોઈ દી અમારે પાણી અટકાણું નથી. બરોબર. તો આ વિસ્તારમાં જે અધિક મદદનીશ ઇજનેર હોય તાલુકા પંચાયતના, એ જોવા આવ્યા હતા ખરા? કોઈ આવતું નથી. કેવી રીતના પાઇપ નાખીને જતા રહે ને એમની મેતા નાખીને જતા રહે હવની રીતે. એટલે કોઈ જોવા આવતું જ જોવા આવતું નથી. અધિકારી કોઈ તપાસ લેતા જ નથી. નેવલમાં હેક નથી. એટલે કોઈ જવાબદાર અધિકારી આ વિસ્તારમાં આવતા નથી અને આ કામ થાય છે અને કમ્પ્લીમેશન સર્ટિફિકેટ પણ તેઓ આપી દેશે એવું તમને લાગી રહ્યું છે ને? આપી જ દે છે કે આ તમારું કામ ઓકે કરી નાખ્યું ને બિલ પાસ કરી નાખે. એટલે તમને આમાં ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે ખરું? હા, ભ્રષ્ટાચાર પૂરેપૂરો જ છે તમ તારે. તો આ માટે થઈને ભૂંગળા ચાઈ વેચી દે. તો આ માટે થઈને તમે સુરનગર કલેક્ટર સાહેબને શું કહેવા માંગો છો? રજૂઆત કરવા માંગુ કે આનો ભ્રષ્ટાચાર તમે નાબૂદ કરો. ખાઈ જાય છે રૂપિયા, બીજું કઈ નહીં.